જાફરાબાદ ખાતે વાવાઝોડાના કારણે અનેક ખલાસીઓ ફસાયા છે. 2-3 ડેડ બોડી પણ મળી આવ્યા છે. હજુ જે ફસાયેલા લોકોને કાઢવા માટે તંત્ર કામે લાગી રહ્યું છે. પરંતુ મારે સરકારને અનુરોધ છે, વિનંતી છે કે સરકાર તરફથી જાહેરાત કરે કે અત્યારે આ પરિસ્થિતિમાં દરિયો ન ખેડવા, માછીમારી ન કરવા, લોકોને સમજૂતી આપે. જે લોકોના મરણ થયા છે તેમને સરકાર મોટી સહાય ચૂકવે. તાજેતરમાં એક નેશનલ કોઓપરેટિવ સેમિનાર મુખ્યમંત્રીના પ્રમુખ સ્થાને ગાંધીનગર લો યુનિવર્સિટી રાખેલો, ત્યારે ભારત સરકાર તરફથી એક ફિલ્મ દેખાડવામાં આવી હતી, સહકારિતાના કારણે સમૃદ્ધિ, અને તેમાં માછીમારો માટેની પણ મંડળીઓ બનાવી અને જે રીતે ફિલ્મ દેખાડી હતી, ત્યારે કોઓપરેટિવના એક આગેવાન તરીકે હું પણ ઉપસ્થિત હતો. તેની અમલવારી જાફરાબાદથી શરૂ કરે, દીવથી શરૂ કરે, રાજુલાની આસપાસથી શરૂ કરે. ગુજરાતનો પ્રથમ એવો જિલ્લો છે કે જેણે કોઓપરેટિવમાં ઘણી પ્રગતિ કરી છે. દિલીપભાઈ સંઘાણી જેવા ઇફકોના ચેરમેન છે કે જે દુનિયાની સહકારી પ્રવૃત્તિ નંબર 1 છે. NCIના ચેરમેન છે, ગુજકોમાસોલના ચેરમેન છે. ત્યારે આ સહકારી પ્રવૃત્તિનો વેગ જાફરાબાદથી શરૂ કરવા માટે સરકાર આગળ આવે અને માછીમારી આવી સમિતિઓ સ્થપાય તે માટે સરકાર જે કંઈ સગવડતા પ્રાપ્ત કરવાની હોય અધિકારીઓને મોકલીને, લોકોને તૈયાર કરીને, સામેથી તૈયાર કરીને આવી સહકારી પ્રવૃત્તિ સ્થપાય અને માછીમારોને ભવિષ્યમાં તેના કુટુંબને સહન ન કરવું પડે તે માટે જે લોકોને ભગવાનના શરણે થયા છે તેમને મોટી સહાય ચૂકવીને કુટુંબને બચાવી લેવામાં આવે. જે લોકોની બોટ તણાઈ ગઈ તેને બોટની પણ સહાય કરવામાં આવે તેવી માગણી કરું છું. મને સહકારની વાત કરવા માટે સરકાર જ્યારે આગળ આવી ત્યારે આ સહકારી પ્રવૃત્તિ દ્વારા જાફરાબાદ તાલુકાને બચાવી લેવા માટેનો પ્રયાસ કરે તેવો મારો અનુરોધ છે.